અનિતા, તમે શું લાવ્યા? પાણીમાં માટીનો થોડો કાંકરો નાખ્યો. અને શું કર્યું તમે? ડોળું પાણી. તો ચલો આપણે એને થોડીક વાર માટે બાજુ ઉપર મૂકી દઈશું અને પછી પ્રયોગ કરીશું. ઓકે. આજે આપણે નિક્ષેપણ, નિતારણ અને ગાળણની પ્રવૃત્તિ કરવાના છીએ. એના માટે શું લીધું તમે સૌથી પહેલા? એના માટે આપણે પહેલા માટીનું ઢેબુ લીધું, તેમાં પાણી ઉમેર્યું, તેને થોડી વાર રહેવા દીધું. હવે તે આ પાણી તળિયે બેસી જાય છે અને પાણી ઉપર રહી જાય છે, તેને નિક્ષેપણ કહે છે. બરાબર. હવે આપણે કરીશું ગાળણ, નિતારણ. તો કરો ચલો. ધીમે ધીમે ત્રાંસુ કરી નિતાર દો. આ મોટામાં જ પાણી વધારે છે એટલે મોટામાં જ, એમાં નહીં, પેલામાં. હા, ચલો જુઓ હવે કઈ પદ્ધતિ કરો છો તમે? નિતારણ. ધીમે ધીમે જ લેવાનું, બરાબર, હલાવવાનું નહીં. ઓકે, તો ચલો એમાં શું રહી ગયું? જો આમાં રેતી રહી ગઈ છે. હવે આપણે આ પાણીને કપડાથી ગાળીશું. હા, ગાળ. ગાળણથી કચરો દૂર થયો? બેટા બેસી જાઓ બેટા. શું કેટલો વધારે થયો? એકદમ ચોખ્ખું થયું કે આછું? હવે આપણે ફિલ્ટર પેપરથી ગાળણ કરીશું. ફિલ્ટર પેપર, જો એને શું કહેવાય? ફિલ્ટર પેપર. તો એને આમ કરો, શંકુ આકાર જેવું બનાવી દો અંદર. હા, એટલે તમને ગળવામાં સરળતા રહે. થોડું ઊંડો ખાડો કરો. હા, ચલો હવે એને ફિલ્ટર પેપરથી ગાળી નાખીએ આપણે. બસ ચાલશે, એટલું ગાળશે તો એ વાંધો નહીં. જુઓ તો બોલો, કઈ કઈ પદ્ધતિઓ શીખ્યા આપણે? કઈ પદ્ધતિઓ શીખ્યા? બોલો, કઈ શીખ્યા? આ પદ્ધતિનો ઉપયોગ આપણે ઘરમાં ક્યાં કરીએ છીએ ભાઈ? આપણે ચલો નિતારણ પદ્ધતિનો ઉપયોગ ઘરમાં ક્યાં કરીએ છીએ? નિતારણ પદ્ધતિનો ઉપયોગ ઘરમાં પાણી ગાળવા માટે? તો દાળ ચોખાને ધોઈને, શાકભાજી ધોઈને, ફળોને ધોઈને, પછી છાશમાંથી વધારાનું પાણી દૂર કરવા માટે. ચલો, ગાળણ પદ્ધતિનો ઉપયોગ આપણા તમારા રોજે ઘરમાં ક્યાં કરો છો? પાણી ગાળવા અને ઓકે, ચલો.